હેલો ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન્સ કુકિંગ ચેનલથી. ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું જામુન શોર્ટ્સ. જાંબુ વરસાદની સિઝનમાં જ આવતા હોય છે, તો મીઠા મીઠા જાંબુમાંથી એકદમ ટેસ્ટી એવો શોર્ટ્સ વરસાદની સિઝનમાં પીવાથી ખૂબ જ મજા આવે છે. અને આ જામુન શોર્ટ્સ નાના મોટા બધાને ભાવતો હોય છે અને હેલ્થને માટે પણ જાંબુ સારા છે. તો આવું ડ્રિંક્સ બનાવીને રાખી દો ફ્રીજમાં, પછી આખા મહિના સુધી મજા માણો. પરંતુ ફ્રેન્ડ્સ, વિડીયો બનાવતા પહેલાં તમે મારી ચેનલમાં નવા જ હો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જામુન શોર્ટ્સ બનાવીએ. જામુન શોર્ટ્સ બનાવવા માટે આ એકદમ સરસ તાજા એવા જામુન લીધા છે અને એકદમ પાક્કા છે, એટલે મીઠા પણ સરસ જ હોય. એટલે આવા સરસ તાજા એવા જામુન લેવાના છે. મેં 250 ગ્રામ જાંબુ લીધા છે અને એને આપણે આ ઉપરથી આ કાઢી લેવાનું છે અને આવી રીતે આમ ઠળિયો અલગ કરવાનો છે. બધા જ જાંબુને આવી રીતે આમ ઠળિયો અલગ કરી લેવાનો છે. જાંબુના આપણે કટકા કરી ઉપરથી આ છાલ ઉતારી અને આને ફ્રીજમાં મેં 10 મિનિટ માટે રાખેલું હતું, જેથી કરીને એકદમ ઠંડુ થઈ જાય તો આપણું શરબત પણ ઠંડુ બને અને કલર પણ જો ચેન્જ થઈ ગયો છે. અને હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે અને એમાં આપણે ક્રશ કરવાનું છે. તો આ બધો જ આપણે ઉપરનો પલ્પ કાઢેલો છે એને એમાં એડ કરવાનો છે. હવે એમાં આપણે 3 ચમચી ખાંડ એડ કરશું અને અડધી ટીસ્પૂન જેટલું આપણે સંચળ પાવડર એડ કરશું અને 5 થી 6 એવા ફુદીનાના પાન એડ કરશું. વધારે ફુદીનાના પાન એડ કરવાના નથી, તો ફ્લેવર્સ આપણે ફુદીનાની જ આવશે. અને 1 મોટી ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે. અને હવે એમાં આપણે આઈસ ક્યુબ એડ કરવાના છે. તમારે ઠંડુ પાણી એડ કરવું હોય તો ઠંડુ પાણી પણ કરી શકો છો, પણ હું આ આઈસ ક્યુબ એડ કરું છું, જેથી કરીને એકદમ સરસ ઠંડો થાય. અને હવે આપણે ક્રશ કરવાનું છે. જો આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધું છે, તો આપણે જોઈ લઈએ. વાહ, એકદમ જો સરસ સ્મૂથ પેસ્ટ આપણી બની ગઈ છે અને આપણું આ જાંબુનું શરબત તૈયાર છે. તો એને આપણે એક વાસણમાં લઈ લઈએ. એનો કલર પણ જુઓ કેવો સરસ કલર, એકદમ પર્પલ કલર છે. હવે આપણે જામુન શોર્ટ્સને સર્વ કરવાના છીએ. તો સર્વ કરવા માટે આપણે શોર્ટ્સ છે એટલે નાના ગ્લાસ લીધા છે. આ નાના ગ્લાસની આપણે પહેલાં તો આ લીંબુનો રસ છે અને આપણે આ સફેદ મીઠું છે, તો લીંબુના રસમાં આમ ઊંધી પ્યાલી કરવાની છે અને નિમકમાં આવી રીતે આમ બોળવાની છે. અને આવી રીતે બધા જ ગ્લાસને આપણે રેડી કરી લેવાના છે. જો આપણા બધા જ ગ્લાસ રેડી છે અને હવે આપણે ગ્લાસને ભરીએ. આપણા ગ્લાસ ભરાઈ ગયા છે, તો હવે ઓડી લીંબુની એક કટકી અંદર બધા જ ગ્લાસમાં ઉમેરી દઈશું. આપણે ગાર્નિશિંગ કરશું લીંબુની કટકીથી અને એક ફુદીનાના પાન ઉપર રાખશું. તો જુઓ, આપણું જામુન શોર્ટ્સ તૈયાર છે. આને આવી રીતે કિનારીએ મીઠું લગાડીને આપણે સર્વ કરશું ને, તો પીતા સમયે આપણે જ્યારે જામુન શોર્ટ્સ પીતા હશું ને ત્યારે એકદમ સરસ ટેસ્ટ આવશે. મીઠાવાળી કિનારી હશે ને તો. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર કરજો અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવજો. બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.